તો કેમ છો મિત્રો, મારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે અમે જઈ રહ્યા છીએ આકલાવ ડેકોરેશનનો સામાન લેવા। મહીસાગરની પારે ઢોલ વાગે છે, તો આજે મહીસાગર નંદી અમે લાઈવ જોઈએ છે, હે ને નીલમ? મહીસાગર નદીના બ્રિજ ઉપર ઊભા છે અહીંયા। આ બાજુ છે ને લગભગ 3-4 કિલોમીટર જેવું છે। અનગઢો છે, અનગઢ તો અહીંથી ના દેખાય, પણ એના માટે સ્પેશિયલ આપણે બીજો વિડીયો બનાવશું, કારણ કે એક વિડીયોમાં 2-3 વિડીયોમાં ગયેલા છે, પણ તો અમે છે ને ઉંદેરા ચોકડીથી આ બાજુ આકલાવ માટે નીકળી ગયા છે, અને એ રસ્તો એકદમ અને મસ્ત રસ્તો છે। આ બાજુ ખેતરોમાં બહુ ભાંગ છે, ભાંગની ખેતી વધારે કરે લાગે છે, અને કેળના પણ ખેતરો છે, અને ભાંગ વધારે છે। આ બાજુ જો આકલાવ અમે પહોંચી ગયા છે, અને અમારે સામાન અહીંયાથી થોડો આગળથી લેવાનો છે। તો અમે આકલાવના ગામમાં અંદર આવી ગયા છે, અને અમારે જે સામાન લેવાનું છે એ પણ હવે એકદમ નજીક છે। તો મેં તો 6 વાગે આવ્યો, અને અક્ષય પણ મંદિર ખોલી નાખ્યું હતું। કઈ ગયેલા જો ગાઈસ, એ અક્ષય આજનો હીરો છે। મેં લાઈક કરો, ફોલો કરો, પણ હામાં લાઈક કરો છે, ફોલો કરો, એમાં સબસ્ક્રાઇબ કરો, સામો આ આઈડીમાં મારા વિડીયો તો મારું પ્રમોશન કરે છે। અને ભગવાન પહેલા થશે આવા કંઈક દેખાય છે અમારા ભગવાન। જો આજની આંગી છે, સરસ મજાની છે। મને કહું છું કે દીવો પકટાવવા તો ના પકટાવતો હતો, પણ હવે પકટાવે છે। હે ને? અને અમે લોકો હમણાં આકલાવથી આવ્યા, મેં અને નીલમ। તો નીલમ ઘરે ગઈ ચા બનાવવા, અને હું આવ્યો છું મંદિરે। તો બપોરનું થોડું ઘણું કામ બાકી હતું, તો જુઓ આ બધું બાકી છે, એ કામ કરવું પડશે મારે, કારણ કે આવે નહીં હમણાં, તો મારે જ કરવાનું છે। એટલે હવે હું કામ કરું વાસણ ધોવાનું રે। તો મોબાઈલમાં ચાર્જિંગ નહીં, એટલે હવે ચાર્જિંગ મોબાઈલ મૂકી દઉં, અને હું મારું જે કામ બાકી હોય કરી લઉં, અને પછી ત્યાં સુધી ચા બની જાય, અને આ બાજુ મારું કામ થઈ જાય। એટલે પાછું એક હમણાં સામાન ભરીને આવ્યો છું સોભાનપુર જવાનો, એ સામાન મૂકવા જવાનો 7:30 જેવો। તો એ માટે પણ થોડી તબિયત થઈ નરમ તો નહીં, પણ શરદી થયેલી છે, એટલે થોડું લાગ્યા કરે છે, બીજું કાંઈ નહીં। તો સાંજના વાગ્યા છે 7:05-10 બાકી છે, અને અમે લોકો ચા પીવા આવ્યા છે, અને ચા પીને જશું। હું સુપરપુર જાઉં છું, અને અર્કિત નૈતિક પઢાઈ કરશે, અને એની મમ્મી મંદિરે જશે। મંદિરમાં ખાલી દેખરેખ રાખશે, હે ને? તો એ નૈતિક શું કરે છે? બિસ્કિટ ખાશે, અને આ ચા બનાવે છે। શું પૂડા બનાવે છે? આ પૂડા બનાવે છે। નાસ્તા બનાવીએ, ભૂખ લાગી ને। હા,
એટલે તઈ ગયેલા પણ રસ્તામાં કઈ ચા મળી નહીં એટલે હવે ઘરે આવીને ચા બનાવીએ છીએ અને થોડી ભૂખ લાગી છે તો ઢોસા નહીં આ મગના પૂડા એમ ખીરું પડેલું છે તો થોડું બનાવી લઈએ. તો હું નીકળું છું અક્ષય મંદિરે નીલમમાં જશે આતે અહીંયા મંદિરે અને હું જાઉં છું આ બધો સામાન આવી જાઉં છું સુભાનપુરા. જો ફૂલ ભરેલી છે રિક્ષા પાછી જે જગ્યા પર સામાન મૂકવાનો છે એ જગ્યા પર આવી ગયો છું. હવે એ જગ્યા પર આવી જાય એટલે પછી ઉતારીએ સામાન. સામાન અહીંયા ઉતારવાનો છે અહીંયા. તો મેં ઘરમાં આવી ગયો છું ઘરે. અને શું કરે છે લા? હા હા રમે તું મોબાઈલ એ લખે છે કશું? પેલાને મોકલવાનું છે તેને. અચ્છા તો મારી સાથે નીલમ પણ આવે છે ગુડ મોર્નિંગ. કારણ કે ઠંડી બહુ લાગે એટલે મેં સ્વેટર પાછું પહેરી લીધું. ઓકે સામાન અહીંયા છું. મારી રિક્ષા લોક હોય છે મારી રોજ. જો મેં તાળું મારી નથી આવું કારણ કે ભરોસો નહીં ને એટલે જો પાછા નીકળી ગયા છે મૂકવા માટે. તો અમે સામાન એક જ ખાલી ટબ મૂકવાનો તો મૂકી દીધો અને જઈએ છીએ હવે ઘરે. પછી બપોર પછી લેવા આવીશું પાછું. તો હું પૂજાના કપડાં પહેરી દીધા છે અને મંદિરે જાઉં છું. મંદિરે આંગી બનાવીશ અને નીલમ વાસણ ને બધું કરીને આવી છે. મંદિરેથી અમે આવી ગયા છે, જમવાનું ને બધું થઈ ગયું છે અને ભાવેશને થોડી શરદી થઈ છે એટલે તાવ આવી ગયો છે તો એ અંદર ઊંઘતા છે. અને હવે સામાન લેવાનો જવાનો ટાઈમ થઈ ગયો છે. સવારે મૂકીને આવ્યા હતા અમે સુકાવા અમે મૂકી દીધા છે કારણ કે હવે ખાધા છે પણ હવે વધારે ખવાતા નથી તો સુકાઈ જાય પછી મીઠું નાખીને મૂકી દઈશું તો સરસ લાગે. તો ખટ્ટા મીઠા મારા ઘરના બોર. તો ભાવેશને હવે જગાડું કારણ કે ટાઈમ થઈ ગયો છે લેવા જવાનો સામાન. તો મેં એને વહેલા કીધું કે દવાખાને જઈ આવો તો ગયા નહીં અને હવે અહીંયા ઊંઘે છે. સારું લાગ્યું હવે? હા સારું લાગ્યું? હા 3 વાગી ગયા છે હવે જઈશું ને. તો દવા તો લીધી છે આમ તો હવે સારું છે પણ કેવું શરદી વધારે થઈ ગઈ છે એટલે શરદીનો તાવ જેવું આવી ગયું હે ને. 3:30 જેવા વાગી ગયા છે ને ભાવેશને થોડું સારું છે તો હવે જઈએ છીએ અમે સામાન લેવા. તો નૈતિકને 4 વાગે ટ્યુશન જવાનું છે તો અક્ષય મૂકવા જશે. હજુ 3:30 થયા છે એટલે અને અમે અક્ષય જોડે મંદિરે ચડી દઈએ અને હવે ભાવેશને સારું છે તો હવે જઈએ. સારું છે ને હવે? હા એમ તો એવું જ છે પણ હવે જવું પડે એવું જ છે. સામાન અહીંયા બધા અમે લિફ્ટમાં લાયા નીચે મૂકી દીધા છે. હવે રિક્ષામાં મૂકે છે ભાવેશ બાજુ.
તો અમે સામાન ભરતો છે આવ્યા હતા એ પણ હાથે ભરતું. ગ્રાઉન્ડ પર અમે આવી ગયા છે. હવે ફટાફટ સામાન ઉતારી લઈએ. તો કામ છે ને એ તબિયત સારી હોય કે નહીં હોય, મંદિરે પણ એવું જ છે. રિક્ષા ચલાવવા હોય તો એ થઈ હોય, પણ કામ તો કરવાનું જ ખાલી. નહીં કરતો આપણે સિટીમાં રહેવું હોય તો એમ સિટીમાં રહેવું હોય તો તાવ આવેલો હોય કે નહીં આવેલો હોય તો ના કરીએ ને તો ખોટ તો આપણે તો વાગે મોટા મોટી. એટલે શું કરીએ હવે. આવે છે અમારે ડેન્જર માણસ એટલે સારું છે. પથારી ફરી જાય, શું કરું ને શું ના કરું એમ થાય. સારું આવે છે મારે હે ને. ભૂખ લાગી. કેમ ફોન કરવા કહેતો હતો? અને ભૂખ લાગે તો ફોન કરે. ટ્યુશનથી ક્યારે આવ્યો? હા તો બ્લોગ બનાવે છે તું? લાવો. હા કેમ નવરો હોય ત્યારે બ્લોગ બનાવવાનું કે નહીં બનાવવાનું? બોલ આને શું કહેવાય? હે ગીવ અવે ચાલે છે, ખાવું હોય તો આવી જજો. ચાવી કેમ મૂકી? ચાલ બુકલું. અને નૈતિક હા પેલા બુકમાં તો અમે ગયા હતા તો અર્પિતને અક્ષય લેવા ગયેલો અને નૈતિકને મૂકવા. અને હવે શરદી થયેલી છે થોડી નહીં બહુ જ, એટલે મારે રિપીટ કરવું પડે. આ એમ કહો એટલે કે કેટલી વખત બતાવો છે મને શરદી થઈ. હા તો કેવું પડે થઈ છે એટલે